નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીના સીલબંધ નમકીન પેકેટમાં મરેલો ઉંદર નીકળી આવતા હડકંપ મચી ગયો છે। બાળકી આરામથી નમકીન ખાતી હતી, આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો હતો એવું કહેવામાં આવે છે કે બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું છે, કારણ કે તેને હવે ડાયરિયા થઈ ગયો છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે। બાળકીના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની અને તેની પુત્રી એક જાણીતી કંપનીના નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી। બાળકીને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા અને તપાસમાં કરવામાં આવતા પેકેટમાં મરેલો ઉંદર નીકળ્યો હતો। બાળકી બીમાર પડી ગઈ હતી અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે। આ કોઈ પહેલે ઘટના નથી, આ પ્રકારની ઘટના અગાઉ પણ ઘટી ચૂકી છે। આવો જ કંઈક મામલો કાવેરી જળ વિવાદ અંગે ખેડૂતો દ્વારા બોલાવેલા બંધના એલાન વખતે સામે આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મી માટે નાસ્તો આપવામાં આવ્યો હતો, તેમાં મરેલો ઉંદર નીકળ્યો હતો। આ ઘટના 2023ની છે। આવા સમાચાર આવતા રહે છે અને લોકોએ હવે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જ્યારે પણ તમે બજારમાંથી કંઈ ખરીદો છો તેને ખાતા પહેલા એકવાર ચેક કરવું ખૂબ જ જરૂરી છે। જી હા મિત્રો।